લેપ અને વેવ વાઇન્ડિંગ વચ્ચે કમ્પેરિઝન અને એનો ડિફરન્સ આપણે શોધવાનો છે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ લેપ અને વેવ વાઇન્ડિંગ આપણે જે કહીએ છીએ એ એકચ્યુઅલી મશીનની અંદર આવે ક્યાં આવે મશીનની અંદર? આર્મેચરમાં. એટલે ધારો કે હું અહીંયા એક મશીન ડ્રો કરું છું, આ એનો બેઝ ડ્રો કરું છું. અહીંયા પોલ શુ અને પોલ છે, અહીંયા તમારું આર્મેચર છે, અહીંયા તમારા કંડક્ટર છે, જેને આપણે કહીએ છીએ આર્મેચર કંડક્ટર. તો આ આર્મેચર કંડક્ટર છે એના કનેક્શન કઈ રીતે થયેલા છે, આ આર્મેચર કંડક્ટર એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે, એના ઉપરથી આપણે કઈ બે વાઇન્ડિંગ કરીએ છીએ? લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. તો બેઝિકલી લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ છે શું? આર્મેચર વાઇન્ડિંગનો જ પ્રકાર છે કે તમે આર્મેચર કંડક્ટર કઈ રીતે કનેક્ટ કર્યા છે, લેપમાં કનેક્ટ કર્યા છે કે પછી વેવમાં કનેક્ટ કર્યા છે. એના માટે થોડીક બેઝિક વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. જેમ કે સ્લોટ કોને કહેવાય? સ્લોટ ક્યાં હોય? આર્મેચરની અંદર સ્લોટ હોય. એટલે હું ધારો કે એક આવું આર્મેચર ડ્રો કરું, તો અહીંયા બધા સ્લોટ છે જેમાં હું શું મૂકીશ? કંડક્ટરને આપણે મૂકીશું, એક એક કંડક્ટર. દરેક સ્લોટમાં એક કંડક્ટર છે. સ્લોટ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. ધારો કે આપણે એવું ધારીએ કે કોઈ મશીન એવું છે કે જેમાં સ્લોટ છે 8, એની પોલની સંખ્યા અત્યારે કેટલા પોલ દેખાય છે તમને? 4. 1 2 3 અને 4. એટલે કે ધારો કે આ નોર્થ હોય તો અહીંયા સાઉથ, અહીંયા પાછો નોર્થ અને અહીંયા સાઉથ. તો પોલની સંખ્યા કેટલી છે? 4. એટલે કે દરેક પોલની અંડરમાં કેટલા સ્લોટ આવશે? 2 સ્લોટ આવશે. ટોટલ સ્લોટ કેટલા છે? 8. ટોટલ પોલ કેટલા છે? 4. એટલે એટ એ ટાઈમ કોઈ બી 2 સ્લોટ કોઈ એક પોલની અંડરમાં આવતા હશે. ધારો કે આ બે આની અંડરમાં આવે છે, આ બે આની અંડરમાં આવે છે, આ બે આની અંડરમાં આવે છે, અને આ બે ક્યાં આવે છે? આની અંદર. સ્લોટની અંદર શું છે? કંડક્ટર છે. દરેક સ્લોટમાં એક એક કંડક્ટર છે. તો ટોટલ કંડક્ટર કેટલા થશે? 8 કંડક્ટર થશે, કારણ કે સ્લોટ કેટલા છે? 8. એટલે હું છે ને અહીંયા કંડક્ટર પહેલા ડ્રો કરું છું. 1 2 3 4 5 6 7 અને 8. 8 કંડક્ટર થઈ ગયા. આમાંથી પહેલું આ કયા પોલના અંડરમાં છે? ધારો કે નોર્થ. આ શેના અંડરમાં છે? સાઉથ. આ શેના અંડરમાં છે? નોર્થ. અને આ શેના અંડરમાં છે? આટલે સુધીમાં કોઈને ડાઉટ છે? આપણે કેવું મશીન લીધું છે કે જેની અંદર સ્લોટ કેટલા હતા આર્મેચરના? 8. અને એના પોલ કેટલા છે? 4. એટલે જેવું તમારી પાસે મશીનમાં પોલ અને સ્લોટની સંખ્યા હોય, તમારે એ ડિસાઈડ કરવાનું છે કે લેપ છે કે વેવ. તો એના માટે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ શું છે? આ ખબર હોવી જોઈએ કે કેટલા સ્લોટ છે, કેટલા પોલ છે. સ્લોટ ભાગ્યા પોલ કરો તો તમને દરેક પોલની અંડરમાં કેટલા કંડક્ટર આવે કે કેટલા સ્લોટ આવે એની ખબર પડે. એટલે હું 8 ભાગ્યા 4 કરું એટલે મને શું ખબર પડી ગઈ કે દરેક પોલની અંડરમાં કેટલા કંડક્ટર આવશે? 2 કંડક્ટર આવશે. હવે આનું કનેક્શન આપણે જે રીતે કરીએ છીએ એના ઉપરથી ડિસાઈડ થશે કે લેપ વાઇન્ડિંગ બને છે કે વેવ વાઇન્ડિંગ બને છે. ધારો કે મેં વાઇન્ડિંગની શરૂઆત અહીંયાથી કરી અને અહીંયાથી શરૂઆત કરી અને પહેલા કંડક્ટરમાં હું અહીં લઈ ગયો. હંમેશા જ્યારે પણ તમે આ કોઇલ વીંટાળો એટલે પહેલો કંડક્ટર એનના અંડરમાં હોય તો બીજો શેની અંડરમાં આવશે? સાઉથ. બંને નોર્થની અંડરમાં આવશે એવું થશે નહીં. એક કોઇલના 2 છેડા હોય તો એમાંથી એક છેડો હંમેશા નોર્થ પોલમાં આવે અને બીજો છેડો શેના આવશે? સાઉથ પોલમાં. ઓપોઝિટ સાઈડ હોય
તો જ એનો જનરેટેડ ઈએમએફ છે એ શું થશે, એડ થશે. જો બંને એક જ જગ્યાએ હશે નોર્થ પોલમાં તો બંને ઈએમએફ એકબીજાને શું કરી દેશે, કેન્સલ. તો વોલ્ટેજ કેટલો જનરેટ થશે, 0. તો જો તમારે વોલ્ટેજ જનરેટ કરવો હોય તો કોઇલનો એક છેડો જો નોર્થ પોલમાં હોય તો બીજો શેનામાં હોવો જોઈએ, સાઉથ. એટલે અહીંયાથી આ કોઇલ ગઈ અને કયા પોલની અંડરમાં ગઈ, સાઉથ. અને આ કંડક્ટર સાથે અહીંયાથી આપણે નીચે પાછા. હવે જો હું પાછો સેમ બીજો એક કંડક્ટર અહીંયા બાકી છે એટલે આ વાઇન્ડિંગ અહીંયાથી લઈ અને ક્યાં અડાડી, અહીંયાથી ઉપર લઈ ગયો અને આ સાઉથ પોલ વાળી અને અહીંયાથી ક્યાં આવ્યો, બહાર. તો આ તમારી એક કોઇલનું વાઇન્ડિંગ થઈ ગયું જેના છેડા કેટલા છે, 2. એક હશે પોઝિટિવ અને એક હશે નેગેટિવ. પણ આમાં થયું શું, એક જ પોલની આજુબાજુ આપણે વાઇન્ડિંગને કેવું કર્યું, એકબીજા ઉપર ઓવરલેપ. ખ્યાલ આવે છે, એક જ જગ્યાએ શું થયું, ઓવરલેપ થયું. આ ઓવરલેપ થવાને લીધે આનું નામ શું પડ્યું, લેપ વાઇન્ડિંગ થઈ. ધારો કે હવે બીજી સાઈડ છે, બીજા 2 પોલ છે, એમાં શું થશે, ક્યાંથી ચાલુ કરીશ, કોઈ પણ એક જગ્યાએથી ધારો કે ચાલુ કર્યું મેં. પહેલી કોઇલ સાઈડ નોર્થમાં, અહીંયાથી બીજી ક્યાં જશે, સાઉથમાં, અહીંયાથી પાછી આવી અને અહીંયાથી ક્યાં જશે, બીજા કંડક્ટરમાં, અહીંયાથી ઉપર, અહીંયા અને નીચે. અહીંયા પણ શું થયું, ઓવરલેપ થયું. હવે આપણે લેપ વાઇન્ડિંગ ની અંદર શું લખતા હતા, A ઇક્વલ ટુ, વેવમાં શું હતું, A ઇક્વલ ટુ 2 અને લેપમાં A ઇક્વલ ટુ શું લખતા હતા, P, પોલની સંખ્યા. આર્મેચર પાથ, કેટલા આર્મેચર પાથ બન્યા જુઓ, આ 1 2 3 અને આ 4. પોલની સંખ્યા કેટલી છે, 4. તો નંબર ઓફ પેરેલલ પાથ ઇક્વલ ટુ શું હશે, નંબર ઓફ પોલ. કેમ, તો કે તમે લેપ વાઇન્ડિંગ કઈ રીતે કર્યું છે, જેનાથી જેટલા, ધારો કે અહીંયા બીજો ધારો કે 6 પોલ હોત તો પાછા શું હોત, બીજા અહીંયા પેરેલલ પાથ બનત. તો જેટલા પોલ હોય એટલા શું થશે, નંબર ઓફ પેરેલલ પાથ એટલે કે A. તો લેપની અંદર A ઇક્વલ ટુ શું આવશે, પોલની સંખ્યા. બીજો એક પ્રોબ્લેમ શું થયો, બ્રશ. ધારો કે અહીંયા પોઝિટિવ અને નેગેટિવ બહાર નીકળ્યા છેડા એટલે અહીંયા હું એક બ્રશ રાખીશ, અહીંયા બ્રશ રાખીશ, એવી રીતે અહીંયા બ્રશ રાખીશ અને અહીંયા બ્રશ રાખીશ. તો અહીંયા બ્રશની સંખ્યા કેટલી થશે, 4. એટલે કોના જેટલી, પોલની સંખ્યા જેટલી. જેટલી પોલની સંખ્યા હશે એટલી સંખ્યા કોની હશે, બ્રશ. એટલે જો તમને કોઈ મશીન ઉપર 2 કરતા વધારે બ્રશ દેખાય છે, 4 6 8, તો એ કમ્પલસરી કેવું વાઇન્ડિંગ હશે તમારું, લેપ વાઇન્ડિંગ જ હશે. લેપ વાઇન્ડિંગમાં અહીંયા નંબર ઓફ પેરેલલ પાથ કેવા છે, વધારે છે. એટલે કે કરંટ કેવો હેન્ડલ કરી શકશે, વધારે. એટલે લેપ વાઇન્ડિંગ હંમેશા શેના માટે યુઝ થાય, તો કે હાઈ કરંટ. કરંટ વધારે હોય તો વોલ્ટેજ કેવો હોય, ઓછો. તો વોલ્ટેજ કેવો હશે, લો વોલ્ટેજ. તો લેપ વાઇન્ડિંગ નો યુઝ ક્યાં થાય, તો કે હાઈ કરંટ અને લો વોલ્ટેજ. શેમાં, તો જેમ કે વેલ્ડિંગ મશીન, વેલ્ડિંગમાં તમારે શેની જરૂર પડે, વધારે કરંટની વધારે જરૂર પડવાની. તો લેપ વાઇન્ડિંગ વાળું કન્સ્ટ્રક્શન શેમાં યુઝ થતું હશે, એ મશીન, તો કે વેલ્ડિંગમાં થાય, ડાયનેમોની અંદર તમારે એની જરૂર પડે. તો એ બધી જગ્યાએ શું વપરાશે, લેપ. હવે આની વાત કરીએ, ધારો કે અહીંયા તમને ફિઝિકલ રૂપે કેવું દેખાય છે, તો શું દેખાશે, નોર્થ અને સાઉથ પોલ આ છે 2, એટલે વાઇન્ડિંગ કેવું હશે, અહીંયા એક જ જગ્યાએ આ 2, અને બીજું વાઇન્ડિંગ ક્યાં હશે, તો કે આ 2 પોલની અંદર. ખ્યાલ આવે છે, જ્યારે તમે આર્મેચરને જોશો આમ સાઈડ ઉપરથી તો તમને શું દેખાશે, નોર્થ અને સાઉથ વચ્ચે અહીંયા વાઇન્ડિંગ હશે આખી, અને બીજી વાઇન્ડિંગ ક્યાં હશે, અહીંયા. વચ્ચેનો પોર્શન કેવો દેખાશે, ખાલી. બધું વાઇન્ડિંગ એક જ જગ્યાએ અહીંયા ઓવરલેપ થયું હશે, આ નોર્થ સાઉથ વચ્ચે અને આ નોર્થ અને સાઉથની વચ્ચે. તો જ્યારે તમે આર્મેચર જુઓ અને તમને એવું દેખાય કે ભાઈ 2 પોલની આજુબાજુ જે અહીંયા વીંટાળેલું છે
તો એ કયું વાઇન્ડિંગ હશે? લેપ વાઇન્ડિંગ હશે. એટલે ખ્યાલ આવી ગયો પહેલા તો કે લેપ વાઇન્ડિંગ શેનો એક ટાઈપ છે? આર્મેચર વાઇન્ડિંગનો જ એક પ્રકાર છે. કઈ રીતે આપણે વાઇન્ડિંગ કરીએ છીએ? તો કે જ્યાંથી કોઇલ ચાલુ કરો એ પોલની આજુબાજુ જ આપણે જ્યાં સુધી કંડક્ટર પતી ના જાય ત્યાં સુધી આપણે વાઇન્ડિંગને વીંટાળી અને પછી ક્યાં લઈએ છીએ? બહાર. એટલે આ એક પેર થઈ તમારી નોર્થ અને સાઉથ, અને આ બીજી. તો જેટલી હશે એ પ્રમાણે કોઇલ અહીંયા ચાલ્યા કરશે. એક જ જગ્યાએ ઓવરલેપ થાય છે એટલે આપણે એને કયું વાઇન્ડિંગ કહીએ છીએ? લેપ વાઇન્ડિંગ કહીએ છીએ. યુઝ આપણે કહી દીધો હાઈ કરંટ, લો વોલ્ટેજ. નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હશે? એ ઇક્વલ ટુ તો કે પોલ જેટલા. જેટલા પોલ હશે એટલા નંબર ઓફ પેરેલલ પાથ હશે. ક્યાં યુઝ થાય છે? તો કે વેલ્ડિંગની અંદર. બ્રશની સંખ્યા કેટલી હશે? પોલ જેટલી. હવે આની અંદર કરંટ કેવો છે? વધારે. એટલે કોમ્યુટેશન વખતે, એટલે કે જ્યારે એક પોલ કંડક્ટર પહેલા નોર્થની અંદરમાં હતો, કારણ કે આપણું આ વાઇન્ડિંગ તો કેવું છે? ફરતું રહે છે, ગોળ ગોળ ફરે છે. એટલે એકવાર કયા પોલની અંદરમાં હશે? નોર્થમાં. બીજી વાર શેના અંડરમાં આવશે? સાઉથમાં. તો એની કરંટની ડાયરેક્શન ફટાફટ ચેન્જ થવી જોઈએ. વધારે કરંટ છે એને બેલેન્સ કરવા માટે આની અંદર આપણે ઇક્વલાઇઝર રિંગ રાખીએ છીએ. આ કનેક્શનમાં આર્મેચર વાઇન્ડિંગની સાથે આપણે શું રાખીએ છીએ? ઇક્વલાઇઝર રિંગ. જેથી કરીને કરંટ પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થાય અને સ્પાર્કિંગ થાય નહીં. જ્યારે ફરતું હોય ત્યારે બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે સ્પાર્કિંગ ના થાય. એટલે જો તમે લેપ વાઇન્ડિંગ યુઝ કર્યું હોય તો તમે કયું યુઝ કરવાના છો સાથે? ઇક્વલાઇઝર રિંગ. લેપ વાઇન્ડિંગમાં આટલી ખબર પડી. તો લેપ વાઇન્ડિંગ ધારો કે આપણે પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ તો સૌથી પહેલો પોઈન્ટ શું આવશે? કે અચ્છા, અને એનું કનેક્શન કેવું છે? પેરેલલમાં. એકબીજાની કેવું છે? પેરેલલમાં. એટલે આ લેપ વાઇન્ડિંગ પેરેલલ વાઇન્ડિંગ તરીકે પણ ઓળખાય છે. લેપ વાઇન્ડિંગ કઈ રીતે ઓળખાય છે? પેરેલલ વાઇન્ડિંગ તરીકે. પેરેલલમાં આપણને ખબર જ છે કે વોલ્ટેજ સરખો રહે અને કરંટ શું થાય? ડિવાઈડ થાય. એ પરથી પણ તમે યાદ રાખી શકો કે એની એપ્લિકેશન શું છે? હાઈ કરંટ અને લો વોલ્ટેજ માટે યુઝ થાય છે. ફિઝિકલી કેવું દેખાશે તમને? તો કે બે જે પોલ હશે તમારી એની આજુબાજુ આ વાઇન્ડિંગના ગૂંચળા હશે. આની અંદર ખ્યાલ આવી ગયો. હવે વેવ વાઇન્ડિંગ જોઈએ. વેવ વાઇન્ડિંગમાં બી આપણે સેમ મશીન જ લઈએ છીએ જેના સ્લોટ કેટલા છે? સ્લોટ કેટલા છે? 8. અને પોલ કેટલા છે? 4. એટલે કંડક્ટર ફરીથી 8 ડ્રો કરશું આપણે. ચલો કેટલા કંડક્ટર ડ્રો કરું? 8. 1 2 3 4 5 6 7 અને 8. વેવ વાઇન્ડિંગમાં કનેક્શન જોજો. અચ્છા, આ કયો પોલ હશે? નોર્થ સાઉથ, નોર્થ અને સાઉથ. ધારો કે હું અહીંયાથી કનેક્શન ચાલુ કરું છું. પહેલા ક્યાં ગયા આપણે? નોર્થમાં. એટલે હવે આગળ ક્યાં આવશે? સાઉથ. હવે અહીંયાથી લેફ્ટમાં શું કરતા હતા? જે પોલમાંથી ચાલુ કર્યું હતું એ જ પોલમાં પાછા જતા હતા. અહીંયા પાછા જવાનું. ક્યાં જવાનું? આગળના નોર્થ પોલ ઉપર. એટલે હવે ક્યાં થશે પાછું આ કનેક્શન? અહીંયા નોર્થમાં. અહીંયાથી જઈ અને પાછું ક્યાં જશે હવે? સાઉથમાં. અને ક્યાંથી બહાર નીકળશે? અહીંયાથી. ખ્યાલ આવે છે? દેખાય છે આ વેવ જેવું? એટલા માટે એનું નામ કયું પડ્યું છે? વેવ વાઇન્ડિંગ પડ્યું છે. અને પેલાની અંદર આપણે કનેક્શન કેવું કરતા હતા? એકબીજાની પેરેલલમાં. આમાં કનેક્શન કેવું છે? સિરીઝમાં. એટલે આને સિરીઝ વાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શું કહેવાય? સિરીઝ વાઇન્ડિંગ. સિરીઝ વાઇન્ડિંગમાં શું હોય? કરંટ સેમ અને વોલ્ટેજ ડિવાઈડ થાય. એટલે આની એપ્લિકેશન શું છે? તો કે લો કરંટ અને વોલ્ટેજ કેવો હશે? હાઈ. બરાબર. તો હાઈ વોલ્ટેજ માટે યુઝ થાય અને લો કરંટ માટે યુઝ થાય. કનેક્શન કેવું છે? સિરીઝ કનેક્શન છે. અચ્છા, નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હશે? આમાં તમે એક વસ્તુ જુઓ, જ્યાં સુધી બધા કંડક્ટર કમ્પ્લીટ ના થાય એટલે કે અહીંયાથી એક જગ્યાએ ચાલુ થયું પછી વાઇન્ડિંગ અંદર અંદર ફર્યા કરશે સિરીઝમાં, અને પછી અહીંયાથી શું નીકળશે? બહાર નીકળશે. એટલે એક ટર્મિનલ શું હશે? પોઝિટિવ, અને એક છેલ્લો શું હશે? નેગેટિવ. જ્યાં સુધી બધા કવર નહીં થાય. એટલે અહીંયા પતી ગયા કંડક્ટર. એટલે હવે પાછો હું ક્યાં જઈશ?
આ બાજુ બધું પતી ગયું એટલે પાછો હું ક્યાં જઈશ? અહીંયા. ત્યાંથી ક્યાં જઈશ? અહીંયા. ત્યાંથી ક્યાં જઈશ? અહીંયા. ત્યાંથી ક્યાં જઈશ? અહીંયા. અને અહીંયાથી બહાર. આ નેગેટિવ થઈ ગયા. તો કનેક્શન કેવું રહ્યું? સિરીઝ. એટલે કે અહીંયાથી ચાલુ થયું, આખા વાઇન્ડિંગમાં બધા કંડક્ટર આવી ગયા અને પછી અહીંયાથી શું થઈ ગયું? બહાર નીકળી. એટલે વાયર કેટલા નીકળશે છેલ્લે બહાર? 2. એટલે બ્રશની સંખ્યા કેટલી હશે? ખ્યાલ આવે છે? લેપ વાઇન્ડિંગમાં બ્રશની સંખ્યા કેટલી હતી? પોલ જેટલી. પણ આમાં કેટલી હશે? 2 જ. એવી જ રીતે અહીંયા એક બાજુ કંડક્ટર અંદર જતા હશે એટલે કે નોર્થમાં અને એકમાંથી ક્યાં નીકળતા હશે? સાઉથ. એટલા માટે તમારે નંબર ઓફ પેરેલલ પાથ કેટલા થશે? ખાલી 2. એક નોર્થ વાળા અને એક બધા કયા? સાઉથ વાળા. એટલે આની અંદર નંબર ઓફ પેરેલલ પાથ વેવ વાઇન્ડિંગમાં કેટલા હોય? લેપમાં મેં તમને યાદ રાખવા માટે શું કીધું હતું? LAP માં જે છેલ્લો અક્ષર આવે એના જેટલા, એટલે કે A ઇક્વલ ટુ P. વેવમાં તમે એવું એવી રીતે યાદ રાખી શકો કે વેવ લખીએ તો એમાં એની પોઝિશન નથી, પણ યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો કે ભાઈ એની પોઝિશન કેટલી છે? બીજી. તો આની અંદર A ઇક્વલ ટુ શું આવશે? 2. બ્રશની સંખ્યા કેટલી કીધી? 2. અચ્છા, બીજી એક વસ્તુ કે આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એમાં બને કે દરેકે દરેક સ્લોટ અથવા દરેકે દરેક કંડક્ટર કમ્પ્લીટ આવે નહીં, અને એના લીધે શું, ધારો કે તમે કનેક્શન કરવા જાઓ ને તો એવું બને કે તમારા વાઇન્ડિંગના આટલા કનેક્શનમાં જ તમારું કામ પતી જાય. અહીંયા 2 કંડક્ટરની જરૂર પડી નથી, જરૂર જ નહીં પડી, કારણ કે કનેક્શન વાઇન્ડિંગ તમે કરવા ગયા ડિસ્ટ્રીબ્યુટ કરીને તો આટલામાં પતી ગયું. તો આના લીધે શું થાય? મિકેનિકલ ઇમ્બેલેન્સ થાય. એટલે આપણે ખાલી ખાલી બી કંડક્ટર મૂકી રાખવા પડે. ભલે તમે એને કનેક્શન નથી કરતા પણ કેવા મૂકી રાખો છો? સ્લોટની અંદર એમનેમ. કેમ? તો કે મિકેનિકલ ઇમ્બેલેન્સ ના થાય એટલા માટે. અહીંયાથી અહીંયા સુધીના સ્લોટમાં તો તમારા કનેક્શન થઈ ગયા, અહીંયા પણ તમારે કંડક્ટર મૂકી રાખવા પડશે. એ વાઇન્ડિંગનો પાર્ટ નથી, પણ કેમ મૂક્યું છે? તો કે આખી બાજુ જે તમારો આર્મેચર છે એ સરખી રીતે મિકેનિકલી બેલેન્સ થાય એટલા માટે. એટલે પેલાની અંદર કઈ રિંગ હતી? ઇક્વિલાઇઝર રિંગ. તો આમાં આવે ડમી રિંગ, તો ડમી કંડક્ટર કે ડમી વાઇન્ડિંગ કંડક્ટર. ડમી એટલે શું? એમનેમ ખાલી પડ્યા હોય એવા, જેનો કોઈ યુઝ નથી. બરાબર. આપણે ડમી કંડક્ટર કેમ મૂકીએ? હા બોલો. યસ, કરી શકીએ. સ્લોટમાં કોઈ કંડક્ટર ધારો કે આ ખરાબ થયો તો એની જગ્યાએ આપણે અહીંયાથી કનેક્શન લઈ અને ડમી કંડક્ટરને આપી શકીએ, કારણ કે છે શું છે? તો કંડક્ટર જ. આપણે એને શેના માટે યુઝ કર્યા હતા? મિકેનિકલી બેલેન્સ કરવા માટે. પણ જો કોઈ કંડક્ટર બગડે તો તમે એનો યુઝ કરી શકો, કારણ કે આપણે કરવાનું શું છે? વાઇન્ડિંગનું કનેક્શન કરવાનું છે સિરીઝ, એટલે તમે એનો યુઝ કરી શકો. બાકી એ છે શેના માટે? મિકેનિકલ બેલેન્સ આપવા માટે. એમાંથી કોઈ કરંટ ફ્લો થવાનો નથી. તો લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ ખબર પડી ગઈ? હવે ચલો કમ્પેરિઝન કરીએ તો તમે જ મને પોઈન્ટ લખાવો કે આપણે બંનેના. અચ્છા, અને આને ફિગરમાં જોઈએ તો કેવું દેખાશે? ધારો કે આપણા 4 પોલ છે, અહીંયા ફિગર ડ્રો કરીએ. આ તમારા 4 પોલ, 1 આ 2, અહીંયા 3 અને અહીંયા 4, અને અહીંયા તમારા કંડક્ટર છે બધા. 1 2 3 4 5 6 7 અને 8. તો શું થશે? ધારો કે આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. એટલે પહેલા શું થશે? નોર્થ થી સાઉથ, પછી કનેક્શન ક્યાં જશે? સાઉથ થી નોર્થ, પછી કનેક્શન ક્યાં જશે? નોર્થ થી સાઉથ, અને પછી ક્યાં જશે? સાઉથ થી નોર્થ. એટલે આ 4 જગ્યાએ કનેક્શન આવશે. ખ્યાલ આવે છે? એટલે જ્યારે તમને આર્મેચર જુઓ અને બધા જ કનેક્શન દેખાય કોઇલમાં બધી જ બાજુ, પેલામાં શું દેખાતું હતું આપણને? ખાલી 2 અલગ અલગ ઝુમખા દેખાતા હતા. અહીંયા શું દેખાશે? અહીંયા બી ગૂંચવાડો હશે, અહીંયા બી કનેક્શન હશે, અહીંયા પણ કનેક્શન હશે અને અહીંયા પણ કનેક્શન. ખ્યાલ આવે છે? આખું આર્મેચર કવર થઈ જતું હોય એવી રીતનું કનેક્શન હશે તો એ તમારું કયું છે? વેવ. અને એક જ કોઈ 2 પોલની આજુબાજુ ઝુમખા હશે તો કયું હશે? લેપ વાઇન્ડિંગ હશે.
ચલો હવે આપણે કમ્પેરિઝન લખીએ એની. તમારે પોઈન્ટ બોલતા જવાના છે કે લેપ અને વેવ વાઇન્ડિંગમાં શું શું પોઈન્ટ આવે. આ બાજુ લખીએ આપણે લેપ, આ બાજુ લખીએ વેવ. ચાલો પહેલા તો કઈ ટાઈપનું કનેક્શન છે લેપ એ? હા, એટલે અહીંયા શું લખશું? પેરેલલ વાઇન્ડિંગ. આ કઈ ટાઈપની વાઇન્ડિંગ છે? સિરીઝ વાઇન્ડિંગ. સાત. પછી બીજું હાઈ કરંટ, એટલે આની અંદર લખશું હાઈ કરંટ. આમાં શું લખશું? લો કરંટ. પછી અહીંયા શું આવશે? લો વોલ્ટેજ. અહીંયા શું આવશે? હાઈ વોલ્ટેજ. પછી શું આવશે? બ્રશની સંખ્યા કેટલી આવશે? હા, એટલે બ્રશ ઇક્વલ ટુ નંબર ઓફ પોલ. અહીંયા બ્રશ ઇક્વલ ટુ કે વેવમાં બ્રશની સંખ્યા હંમેશા કેટલી હશે? 2. પછી હા, લેપની અંદર તમને જરૂર પડશે ઇક્વિલાઇઝર રિંગ, અને અહીંયા તમને શેની જરૂર પડશે? ડમી કોઇલ. પછી યસ, નંબર ઓફ પેરેલલ પાથ એ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? P. અને અહીંયા એ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 2. એક જ એક્ઝામ્પલ આપી દઈએ. લેપ શેના માટે યુઝ થાય? તો કે વેલ્ડિંગ મશીનમાં, તો વેલ્ડિંગ પર્પઝ માટે યુઝ. અને અહીંયા શું આવશે? જનરલ લાઇટિંગ પર્પઝ, કે જે બી તમારે જનરેટર છે યુઝ કરવું હોય વધારે વોલ્ટેજ માટે તો જનરલ લાઇટિંગ પર્પઝ. ખ્યાલ આવી ગયો? કયું વધારે કોમ્પ્લેક્સ હશે? વેવ વધારે કોમ્પ્લેક્સ છે, કારણ કે બધા પોલની અંદરથી એક જ છેડો જવાનો છે આખો. એટલે આપણે એવું કહી શકીએ કે આ થોડુંક વધારે દેખાવમાં કેવું હશે? કોમ્પ્લેક્સ. અને આ કેવું હશે? થોડુંક સિમ્પલ. ખ્યાલ આવી ગયો? એવું નહીં કે તમે ખાલી એને ગોખી નાખો, તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકવા જોઈએ કે ભાઈ ક્યાંની વાત ચાલે છે, વાઇન્ડિંગ કેવું દેખાતું હતું, શું દેખાય તો શું કહેવાય. હર્ષિલ, ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? ઓકે, બંધ કરી દો.